દુઃખની ઘડીમાં માનવતાનો મહાયજ્ઞ। 76 વર્ષીય મનુભાઈ ડોબરિયાના અંગદાનથી 3 જરૂરિયાતમંદોના જીવનમાં આશાનો નવો સૂર્યોદય। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહિયારા પ્રયાસોથી 33મું સફળ અંગદાન। એક હાથ અને બંને ચક્ષુઓનું દાન। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ડોબરિયા પરિવારના નિર્ણયને વંદન કરીને બિરદાવ્યો। મૃત્યુ દરેકના જીવનમાં એક અનિવાર્ય સત્ય છે, પરંતુ કેટલાક લોકો પોતાના અંતિમ શ્વાસ પછી પણ અનેક લોકોના જીવનમાં પ્રકાશ બનીને જીવતા રહે છે। સુરતના 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા આજે પોતાના પરિવારના માનવતાભર્યા નિર્ણયને કારણે મૃત્યુ બાદ પણ 3 પરિવારો માટે આશાનું કિરણ બની ગયા। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંવેદનશીલ અને સતત પ્રયાસોથી 33મું સફળ અંગદાન સંપન્ન થયું। મનુભાઈના એક હાથ અને બંને ચક્ષુઓના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે। દુઃખની આ ક્ષણને પરિવારે માનવ સેવાના મહાયજ્ઞમાં ફેરવી દીધી। 31 જુલાઈ 2024ના રોજ સવારે અંદાજે 8 વાગ્યે મનુભાઈ અચાનક જ બેભાન થઈ ગયા। પરિવારજનોએ વિલંબ કર્યા વિના 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પીપી માણિયા હોસ્પિટલ કાપોદ્રા સુરત ખાતે ખસેડ્યા। હોસ્પિટલની તબીબી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી, પરંતુ સઘન સારવાર બાદ તેઓએ ડૉક્ટર આયુષ ગોળકિયા, ડૉક્ટર રાકેશ અવૈયા, ડૉક્ટર હાર્દિક માળી, ડૉક્ટર મિતાલ કોઠારી દ્વારા બેન્ડેડ જાહેર કરવામાં આવ્યા। પરિવારના જમાઈ લક્ષ્મણભાઈ શિયાણી દ્વારા કાનજીભાઈ ભાલાડા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના શ્રી PM ગોંડલિયા, જશવિનભાઈ કુંજડિયા, નીતિનભાઈ ધામેલિયા સહિત સમગ્ર પરિવાર અંગદાતા શ્રીના ધર્મપત્ની લાભુબેન ડોબરિયા, પુત્ર અલ્પેશભાઈ અને વિપુલભાઈ ડોબરિયા, પુત્રીઓ મેનાબેન લક્ષ્મણભાઈ શાણી, દયાબેન લલિતભાઈ કાકડિયા અને સોનલબેન ડરમીનભાઈ ગજેરા સાથે અત્યંત સંવેદનશીલ ચર્ચા થતાં પરિવારજનોએ એક ક્ષણ માટે પોતાના દુઃખને આગળ રાખ્યા વગર માનવતાને સર્વોપરી સ્થાન રાખીને અંગોના દાન માટે સંમતિ આપી। એક હાથનું દાન કિરણ હોસ્પિટલ, જ્યારે બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું। આ દાનના કારણે એક વ્યક્તિને હાથ અને 2 વ્યક્તિની દ્રષ્ટિનું અમૂલ્ય દાન મળશે। અંગદાન અંગે સર્વત્ર સમાજમાં વ્યાપક જનજાગૃતિ વધુ ફેલાય અને અંગદાન માટે આગળ આવે એવા શુભ આશયથી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમણે દાતા પરિવારને સાંત્વના પાઠવતા કહ્યું કે દુઃખની ઘડીમાં પણ અન્યના જીવન માટે લેવાયેલો આ નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે। અંગદાનની સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશ માણિયા, રાજ નાકરાણી, ડૉક્ટર કોમલ વેદ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાડા તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, નીતિન ધામેલિયા, જસ્મીન કુંજડિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, બિપિન તળાવિયા, ચિરાગ ત્રાપસિયા, રાજ ગોધાણી અને અર્પિત કનાડાએ સતત સંકલન અને માર્ગદર્શન આપ્યું। મૃત્યુ જીવનનો અંત હોઈ શકે છે, પરંતુ અંગદાન અનેક લોકોના જીવનની નવી શરૂઆત બની શકે છે। જીવનદાન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત પ્રયાસોથી ડોબરિયા પરિવારના મોભીનું આ 33મું સફળ અંગદાન સંપન્ન થયું છે, તેમજ સર્વત્ર સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે। દરેક નાગરિકને બ્રેન્ડેડ બાદ અંગદાનનો સંકલ્પ લઈને માનવતાના મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, આજે વાત કરવી છે એક એવા અંગદાનની કે જે દર્દીની ઉંમર 76 વર્ષીય હતી। 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, જેઓ મૂળ ધારગણીના વતની અને સુરતમાં હાલ લંબે હનુમાન રોડ ખાતે રહેતા હતા। તેઓને ગતરોજ સવારે 8 વાગે અચાનક ઘરે બેભાન થઈ જતા પીપી માણિયા હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આજરોજ તેઓને બ્રેન્ડેડ જાહેર કરતા તેઓનું અંગદાન થયું હતું। આ અંગદાન માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાડા સાહેબનો અમારા ફાઉન્ડર PM ગોંડલિયા પર ફોન આવ્યો હતો કે એક પેશન્ટ પીપી માણિયામાં છે, આપ આવો અને પરિવારજનોને મળીએ। અમે લક્ષ્મણભાઈ શાણી થકી પરિવારજનોને મળ્યા હતા અને આ વિચારને તેઓએ વધાવી લીધો હતો। આ અંગદાનના કાર્યને વેગવંતુ બનાવવા આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી, સાથે આવા સાહસિક નિર્ણય બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા। આપણે સૌ મળી અને આ ઓર્ગન ડોનેશન માટે સૌએ ઝુંબેશ ઉપાડવી જોઈએ અને અંગોથી વંચિત લોકોને ઝડપથી અંગો મળે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને આ કાર્યને આગળ વધારીએ। જય હિન્દ, જય ભારત। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને
બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.